जय माता जी। गुड मॉर्निंग। गुड मॉर्निंग। हेलो बा। जय माता जी। जय माता जी। गुड मॉर्निंग। हाँ हूँ बिस्किट जो बत्तन एक एक पैकेट हाँ आजो है जो आहू के भाई कंकोला जो घरना देसी छे छास भी घरनी जय माता जी। जय माता जी। गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय माता जी। जय माता जी। गुड मॉर्निंग। चा पी ले दे चाय पी दी, बिस्किट खाधा। मार घर से आई चा આજે વાર છે ચા મૂકા मारो मम्मी ने वाल એમના વાર લાગે દૂધ આલવા જાય તમે હા. દૂધ આલવા જાય એક દૂધ આલવા જાય बराबर એટલે પછી વાર જ લાગે गई जय रे माता जी। गुड मॉर्निंग। हाँ हाँ मलाई खाऊ છું પૂરી સબ્જી जय माता जी। मलाई खाइए। મલાઈ ખાઈ जो मत हाथ में लाई जय माता जी। આટલેથી એક્શન કરે એમ કરવાનું હોય ઓમ હાથ જોડવાના હોય जो आते दुख आवा है बराबर दोगे दुखी दुखी रोपी रोपी उपाड़ी रोपी छो आप उपाड़ी रोपी पण चांद पति गयो आपले रोपन हाथ થઈ ગયું છે यो हाँ फॉलो करो एम तो लाइक करो लाइट करो લાઈટ કરો सब्सक्राइब करो एम तो सब्सक्राइब करो લાઈટ કરો ચો કરવાનું ગરબા बता તો એ ના આવડતું નહીં તને શું કરવાનું हाँ जो नुसी पर खाते ना माताजी देपा बैठा है हमने जो लीला भाई तो सवार सवार में काम लाई वाली है चा बा पी लीधी है आज मारो मम्मी तो ठेकाना नहीं आज ने है ચા પીવો છે નાસ્તો થઈ ગયો ताने लीला बा हारो भरवारी ચૂલો જઈએ પાણી નાહવા માટે जो चा बना है मार घेर हम ना मार मम्मी चा बना मम्मी ગુડ મોર્નિંગ जय माता जी જય માતાજી चा बना એટલે આપણે પી લઈએ લીલાબાઈ ઘેર આપણે થોડાક બિસ્કિટ ખાતા હતા આપણે ખાઈ લીધા નાઈલોરથી હવે ચા બનાવે ચા ને બિસ્કિટ આપણે ખાઈ લઈએ આ કાગડો તો મારા પાછળ પડી ગયો ઓમ પાછળ રહીને ધીમે રહીને સોસ મારવા આવી જાય આપણને ખબર પડી જાય પાછળ રહીને આવે ને તો આપણને સોસ મારે ખબર ના હોય એમ तो गाइस આપણે ધાબા પર આયા ધાબા પર ઘંટી है जो તે ઘઉં મતલબ કે ધરી है આજે ટાઈમ મળે તો એટલે આવવાનો અને દરા है થોડાથી રંગોળામાં જો આ ઘઉં આપણે ધરી નાખી જો હા ઘઉંનો લોટ એકદમ ઝીણો नाश्ता लीधो है रप्पा माटे અને ચા પોઈન્ટ બોટલ ને એમ અંદર મારા પપ્પા એકલું લેવા જાય તો કાલ બાકી હતી આપણે જઈએ જો એક્ટિવા પર લઈને ઓમાં લાઈટ જપ નહીં થતું પણ આ જો એમને તો થાય શું ખબર છે કેમ થાય ખબર નહીં પડતી મને ઓમાં તો એકદમ સ્થિર હે રોટલા બનાવે છે અને લસણ ફોલા લીલા બધા धुमाड़ा में है कई क्या मोय और तो भजन चाल है मोबाइल में हिलाबा कितना रोज लगा रहा हुक बुक मारा चला हाँ तो जीजा तो पोतू मारा है અને જીજા આપણને કહે છે ડોલ બદલી આલે પાણી બદલવાનું છે તો આપણે બદલી કાઢીએ પાણી આવ્યો તો આપણે પાણી બદલીએ જીજાને આપણે પાણી આલી દઈએ આ પાણી ડોલ આપણે મૂકીએ છીએ આ આટલે આ રેલીને એ થયેલો દા કરે કૂતરું ચો ભરાઈ રહ્યું હે બેઠું અરે રેલી દવા કરાવી દીધી ઢીલી થઈ ગઈ છે પણ શું
કરવાનું કમ્પ્લીટ થઈ જાય હવે જો આ બે હીરો પેલું બે હીરો બધા બે હીરા હે પણ એક જ ઊભી છે મારી ગાય જો મગ ખાઈએ ભૂખ લાગે તો મગ ખાઈએ મગ જો આપણે મગ ખાઈએ છીએ કલાકમાં ખાતો ને ગાયત્રી પેન આવ્યા જીજા અને ખુરશી જોઈએ એમને મને તો ઊભો કરે આપણે ખાટલામાં બેસીએ બેસો ગાયત્રી મગ ખાય ભાઈ રોટલા કેટલા કર્યા 7 કેટલા 7 કરે આપણે શાક ભાત રોટલા ભાત કરે આપણે તપેલું ભરી તો જાય સાથે પેલું ભર્યું મોટું મોટું મેઠું નાખે મમ્મી અને મજૂરો માટે અમારા માટે બધાનું ભેગું શાક બનાવ્યું ખાવાનું જો મગનું શાક ને જોયો કહીએ તો લીંબુ ને ટોમેટો બધું નાખ્યું જો મગ હળદર અમારા બધા માટે ઘરના 8-9 જણા અને રૂપારા માટે 7 જણા એ તો 15-16 જણા હે મેં તો મરચું કાઢ્યું મમ્મી 9 લાઈન આ મસાલો અમે તો ડાયરેક્ટ મરચું મસાલો ભરા है जो भात बनाया है जीला जीला हाँ है थोड़ी વાર થાય ને પડી તાણ થોડી વાર થાય ને ભાત કાઢવા આપણા માટે દાદા મારા પપ્પા ને બધા માટે આ ભાત કાઢે છે આપણે ગેસ બંધ કરીને દાળ કાઢી લઈએ આપણે ડોયા લઈને આવ્યા ને આપણે લાઈન પડી છે ખાવા માટે લીલાબા ખાઈને ના કરે ખાઈને ના કરો ગાયત્રી ખાઈ લે મારા મમ્મી ખાય તો જો આપણે આ ડોયા આમ કરે ને લા ડોયો લાવ એ પડી જાવ પકડી અંદર કો ખાવા પેલા બતા હેડે હા એટલે હું ડોયામ પાડો એટલે તું લઈ જા રાલન તો તબિયત બગડી દવા કરાવીએ તો બી કેમ એમ છે હે આપણે દેશી ઘી ઘરનો તે ખાઈ લઈએ આપણે હવે ખેતરમાં જવાનું હોય ફટોફટ આપણે જમી લઈએ ખેતરમાં જવાનું હોય ફટોફટ ખેતરમાં જઈએ આ ભાત મૂક્યા લીલા ભાઈ આ બધું લીધું ચલો ખેતરમાં આવી જાઓ આ ભાત મૂક્યા લીલા ભાત તો અંદર છે આ બધા બહાર આવશે જમવા જમી લો જો ખેતર પેલા બા ફાસ્ટ ખેડવાનું હોય એમ ના ખેડવાનું બે સેકન્ડમાં તો અહીં બેસી જવાનું હોય હા દાદાને એમ ખાવા છે દાદાએ જમી લીધું મારા પપ્પા જો બાકી હજુ દાદા બાકી છે એટલે બાકી છો જમી લીધું તે પતી ગયું ગાઈસ આ ચાઇલ્ડ 4 है हमारा 1 2 3 4 એવા દાદાને ભાઈ એક બીજો હે તે બાજુમાં હોય 1 2 3 4 અને પેલપાને એટલે દાદાને 2 ભાઈ
તે આજુબાજુમાં ને એક અમાર વચ્ચે એટલે 3 થઈ ગયા. બોલો. આ આખો 3 એકરનો નંબર હતો. હા એમાં 3 ભાઈઓના 3 ભાગલા પડ્યા. હા એમાં એક એકર જમીન ભાગમાં આવી. હા બરાબર છે. પણ આ દાદો હાથી લોભા પર આવે એટલે આટલી જમીન મળેલી. હા નકર તો આટલી જમીન હોય ના. બરાબર. પછી એમાંથી પાછા આ 2 ભાગ પડવાના એક એકરમાંથી. હમ પણ આ દાદા કેવી રીતે હાચવી રાખેલી જમીન? દાદો લોભા પર આવ્યા ને હમ એ વખતે દેવું હતું, દાદાનું દેવું વધારે. હમ એટલે દાદાની આ જમીને વેચી દેવાની હતી. એમના મોટા ભાઈ 80 રૂપિયામાં 3 એકર જમીન લેવા તૈયાર થયેલા. હા 80 રૂપિયામાં. 80 રૂપિયા. હા. ના પછી 125 એટલે દાદા દાદો જોઈતા. 125 જોઈતા હતા વિભૂતિ ભરવા. હા હા તે 125 દાપ્યા મોટા ભાઈ તેના 80 રૂપિયા આપું. એવું બધા કહેવાય. પછી એના માટે પછી 125 દાદા લાવીને ભર્યા પૈસા. અને 3 એકર જમીન દાદા હાચવી. તા હમ. બાય પૈસા આલે કંચ વેચીને. હા. તો ગાઈસ અત્યારે 125 ના 24 પૈસા હે શું કહેવાય ને 3 એકરનો નંબર થાય. તા એ વખત 125 રૂપિયા કાઢો એટલે હતા નતા 125 નતા. 80 રૂપિયા તો કીધેલા પણ ના આલે. હા 125 કે જેટલા પણ ના આલી. એટલો ફાયદો શું કહેવાય દાદાને કહેવાય કે હા પેલા 80 રૂપિયા માંગતા. ફોન પછી પકડાય. હું પકડા 10 કેટલા ની આવે બધા થેલી? એ બધું મારા ફોનમાં ઉતારો ને ગયું. 750 800 જેવી ઠેલી ડોગર. હા 800 રૂપિયાની ડોગર. પણ મજૂરી અમારે બધી હે પણ અંદર ડીઝલ ડીઝલ ખેડવાનું ને રોપવામાં ને ખાતર ને એ બધું કાઢવાનું. પણ મણની 400 મણ કે પછી 500 મણ એટલાની અંદર થાય ડોગર હે ને. વિચાર કરો તમે. એવું બધું નહીં મેં પકડે તાને. કોઈ ના પકડાય. હો ના. પકડે તો ત્યાં અમે કેવું ડોહી પકડી લઈ જાય એમ. તાને હું એવું બધું કહેવાય. શું કેવું એવું લખાઈ જાય તો. ડોહી મને પકડી લઈ જાય એમ કહેવાનું. અમે તો બોલ્યા જ નહીં. આયરું રેકોર્ડિંગ. જો ગાઈસ કે આટલા બધા કાયદા કાઢે પકડી લઈ જાય. અત્યારે મેલ લઈએ ગાઈસ આટલું બધું રોપી ગયું એટલે રોપી ગઈ ઉપાડ્યું અને ફોન કરો ધારું કેટલું જોઈએ એમ. ગાઈસ આ ખેતરમાં દાદાને એમ જમવાનું તો જમીન આ મેલ્યું અને આપણે રોપવાવાળાને આવી લઈએ જમવાનું. ગાઈસ આપણે જઈએ છે ખેતરમાં. આપણે એક ચાયડો પતી ગયો મોટો અને દર આટલું વધી છે લઈને ખેતરમાં દાદાને એમને ચાલવાની છે. ચાલીને આપણે ઘેર આવવા. હા શું બનાવે? ગીલોડાનું શાક, કંકોડા કંકોડાનું શાક, રોટલી. મગાવવાનું શાક જો ગાઈસ ખેતરમાં લાગે અમારે મફત ને. આપણે તો ખેતરમાંથી આમ નાયરા ખરા 6:15 લીલાબા જોરણ સાર નાખે રલ્લી ખાય જો એવું બાકી માર નાખવાનું બાકી હજુ તો. અને લીલાબા ને કાલ લીધું દૂધ લીલાબા ગાયનું કાલ લીધું જો રલ્લી નાખે પેલી તો નાખે થોડોક જો બારો નાખે હવે થોડું બધા વ્યસ્ત દે. મમ્મી દૂધ કાઢે હે રેલી તો લૂઝ થઈ ગઈ તો કમ્પ્લીટ થઈ હવે જો કહીશ મારી બટોરી છે સડી હજાર જો હે ને હા ઉતરી કારી જો પખિયા કથરી થાય હે જો ભૂખ લાગી હે હા જોજો હા સારો હતો ને એટલે જે એમ કરે હે ને સિસ્ટમ હે આ તમારે બા
શું ખાય ભાખરી ભાખરી હવે બરોબર છે તો બા તો જમવા બેસી છે અહીં. અને આ દૂધ હે હવે તો દૂધ ભાખરી શાક પાટલી અને તું પેલું આપણે શું કહેવાનું હતું જમવું હોય તો ખાવા બેઠ્યા જમવા આવું હોય તો જમવા એમ કે ખાવું હોય તો જમવા આવી તો જમી દઉં શું જમવા લીધા બા ભાખરી શાક શાક રોટલી આ ઘર શાક બનાવ્યું છે અને ચકુબેન આલુ પકોડું બનાવ્યું છે. જમીએ છીએ. આ ટોલી મગી છે. દેશી જમી લો જમી લઈએ. તમારે જમવું તો આવી જાઓ. ચાલો જમવા ગાયત્રીબેન જમસ જમી દઉં આ હું મૂર્ખે હોય બસ થોડા છે પતિ છે જો દેબ્બા જમવા બેઠા હે મમ્મી રોટલી બનાવે જો હે ને આ રોટલી બનાવી હે હજુ લોડીમાં હે નહીં મમ્મી કેટલી વાર લાગે વાર તો લાગે ને તાર ભૂખ લાગી મને તો મશીન લાવી દે મશીન કોમેન્ટ થાય તો મશીન આવે વિડીયો વાયરસ થાય તો આ તો ગાઈસ લોટ આ તો જમવા જાય થારે લેવા પપ્પા તો મોબાઈલમાં ચડે જમવું નહીં બાપા જમી લઈએ. કે રોજ ટલ્યો થાય તો આને ઓકે જો મારા પપ્પા જમવા બેઠ્યા તો મારા પપ્પા જે ખાય એટલું કામ નહીં કરતા પણ અને દાદા ખાવા બેઠા જો ઘી શાક બનાવી ઘી લીધું રોજ ટલી દાદો કોમ કરે પણ મારા પપ્પા કોમ નહીં કરતા બરોબર હે ને દૂધ જો ગાઈસ દૂધ રાખીએ ઘેર તો જમવા બી થાય ચાલો મળી જાઓ હું એ જમી લો ગાઈસ રાતે તો આવ્યા જોવા રેલીને કેવી છે એમ તો રેલી તો કમ્પ્લીટ છે બીમાર થઈ ગયેલી કથિરન દવા મારેલી તે થોડીક વધારે સડી ગયેલી દવા તે દવા કરાવી કમ્પ્લીટ થઈ ગઈ જો એમ ગાયત્રીબેન જય માતાજી ગુડ નાઇટ બાય 9 વાગ્યા હે 9:17 તો આરામ કરે છે આરામ કરીએ છીએ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી ચલો સુઈ જાઓ અને અમારો બ્લોગ જો આ ચાલુ કરે છે હવે જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈટ કરો શેર કરો લાઈક કરો લાઈક લાઈટ છે બોલ્યો તો આવડતું તો હે નહીં પછી શું કરે? બોલજો લાઈક કરો લાઈટ કરો સાઈડ કરો પછી બોલ્યો ના આવડે ના એટલે શેર કરો તમારા વખતે હતું એવું ના અમારો વખત નહોતું તારે ને અમે ભણેલો નહીં સારું જય માતાજી જય ગુડ નાઇટ માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ કાલ સવારે વિડીયો કાલ સવારે મળશું કાલ સવારે મળશું આપણે કાલે મળશું સવારે થાક લાગે જય માતાજી